તો રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા પડકારો આવો જ રાખજો મુકેશભાઈ I respect you from the bottom of my heart યાર પૈસા કરતા પ્રેમની જરૂર જાજી હોય છે યાર એટલે આવું સરસ મજાનું આંગણું વડોદરાની આ ધીંગી ધરતી આ રવિ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક સરસ મજાનો આ પ્રસંગ સંત કુટીરનું વાસ્તુ પૂજન આટલી બધી મોટી સંખ્યામાં ભગવાધારી બેઠા છે ત્યારે મારે વાતું સનાતન ધર્મની કરવી છે ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન ભગવાનને મેં તમે જોયો નથી પણ જે ભગવાધારીએ બેઠા છે એમાં ક્યાંક ભગવાન છે કોઈ ના કોઈ રૂપે ઈશ્વર બેઠો હોય છે એવા નામિયા મારા મુકેશભાઈ તો કયો એવો ડાયરો ગુજરાતનો યાર કે જેમાં મુકેશ બાંભા ન હોય કોઈ રૂડું લગાડવાની વાત નથી એમને અહીંયા હાજરી છે અમારે ખાલી નામ પડે હું ઘણી વાર બોલ્યો છું મારા ડાયરામાં રૂડું લગાડવાની પોપટભાઈ કે તમારી મતિ મુંજાય તમારો જીવ મુંજાય અને જેથી બે હાથમાંથી કડા હરી જાય ધરતીના નાભના તેથી ખાલી આમ નેજવું કરીને બાવળિયાળી હામી મીટ માંડર જો મારતા ઘોડે આવે તો માનજો મારો નગા લાખાનો ઠાકર આવ્યો છે આ પ્રમાણ છે પ્રમાણની વાતો કરવા આવ્યો છો અનસરધાની નહીં કે અમારું બોલી નાખજો એમ નહીં પ્રમાણ જેને આપ્યા છે દુનિયાની સામે હું પ્રમાણ દેવા બેઠો છું આયા એવી કઈક પ્રમાણ વાળી વાતો શ્રદ્ધાની અને સાહિત્યની વાતો સંસ્કૃતિની વાતો એક જ માધ્યમ એવું રહ્યું છે હવે કે બાપ ને દીકરી ભેળા બેન સાંભળી કે ભાઈ ને બેન સાંભળી કે માં ને દીકરો સાંભળી કે આ એક જ માધ્યમ ડાયરાનું એવું છે બાકી તો તમે જાણો છો ને હું જાણું છું વાતો આ દુહા અને છંદથી મારે સાહિત્યની કરવી છે એવા કઈક ઇતિહાસોની વાતો કરવી છે જેનાથી તમે કઈ અજાણ છો એવી વાતો ભગવાન અલખધણીના સાનિધ્યમાં આયા પરમ વંદનીય પરમ પૂજ્ય એટલે મહંત શ્રી આપણે ગંગાનાથજીને જોરદાર તાળીઓથી એકવાર બાપજીને વધાવી લ્યો અને લઘુ મહંત એમને તો પહેલા વેલા મેં જોઈ આજથી થોડા અઠવાડિયા પહેલા જયારે ડાયરો હતો મારો આયા બરોડામાં ત્યારે મેં મુકેશનાથને જોયા પણ આ તો કહું તૂટે કડિયા થણી આ તો અંગની હુંડડિયા એવો ભોળિયો સાધુ છે યાર અને પાછો સીધો આદેશ 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 સીધો આદેશ અને સંત આવા જ હોય એને ભેળું કરવાની એને માલ મિલકત ને એને ગાડી રૂપિયા બિલ્ડિંગો બનાવીને એને તો બનાવવું છે પણ બીજા માટે કંઈક કરવું છે આયા 5000 મહેમાન આવે 500 મહેમાન આવે તો હરિહરનો હાકલો કેમ થાય એને રહેવાની વ્યવસ્થા કેમ થાય એ માટેનું આયોજન છે અને જે કલાકારો આવ્યા છે એકવાર બાંભાને જોરદાર તાળીઓથી વધાવી લો અને એમ કીધું કે હું બેઠો છું મુંજાતાને યાર બોલવું હેલું છે જીવનમાં કરવું બહુ અઘરું છે અને એવા અઘરા કામ જેને કર્યા છે એટલે ભગવાનને ઈ પ્રાર્થના કરી કે દ્વારકા વાળો કોઈ દી એવું ટાણું ન આવવા દે કે બાંભો કોઈ દી નબળો હોકારો આપે એવી દયા રાખી દે એટલે વાહ વાહ જેવું થાય ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે કારણ કે માં વગર દુનિયામાં કોઈ અવતાર ભગવાનનો પૂજાણો નથી મળીને હરીને માં એથી પરમે હર પશુ થયો જે અવતારમાં ભગવાને માનો ખોળો ન લીધો ને એ પશુ બન્યા છે એ ઘણા દાખલા આગળ ઉપર આપું એટલે માને વંદના કરી દુહા છંદમાં જગદંબાને પ્રાર્થના કરી અને કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે પોપટભાઈ અને પોપટભાઈ નું જેવું નામ છે ને એવો જ પાછો મીઠો છે ગુણ એવા જ છે યાર કાગડાને ક્યાંક તમે ઠણકું મારતા જોયો છે પોપટ ને ક્યાંય જોયેલો ક્યાંક ભેહ ઉપર તમે ગામડામાં આપણે ભેહું રાખતા ખબર હશે કે ભેહ ઉપર આળું થયું હોય તો ઠણકું કાગડો ઉપરથી આમ મારતો હોય આપણે જોયું હોય ગામડામાં પણ પોપટ બહુ ડાયો છે યાર એટલે જેવું નામ છે ને એવા જ પોપટભાઈ ના ગુણ છે યાર હા એને વધાવી લો ભરવાડ સમાજનું ઘરેણું છે યાર એને આ સાહિત્યને જીવતું રાખ્યું છે અમારા અનુભાઈ બે બહેનો બેઠા છે આ બધાય તમને આનંદ કરાવવાના છે સમયની મર્યાદામાં અમારે સામજી બાપુ સામજી ભગત આયા છે બાવળિયાળીથી અમારે ભગત બેઠા છે આયા આ પીળી પાઘડી ભાળું ને મને માતાજીને કહું મને તૂટવા કે કોક આપડા લાગે છે એવું લાગે છે એટલે આનંદ કરવો છે આપણા સાનિધ્યમાં આનંદ કરવા આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે છે જગદંબાના ગુણથી મારે શરૂઆત કરવી છે તો
પીએસઆઈ ભાનુભાઈ ભરવાડ પણ આવ્યા છે, એમને વિનંતી કે ઈ પણ આગળ આવી જાય. અને મારા પરમ સ્નેહી મિત્ર અમારે જીગરસિંહ રાણા એ પણ આવ્યા છે. હમણાં એમનો જ એક જબરદસ્ત ડાયરો હતો. જીગરસિંહ આગળ આવો. આ બધાય નામી અનામી મહેમાનો છે, ક્યાંક નામ રહી જાય એટલે બધાય આયા માથા બેઠા છે. એક સાનિધ્યમાં આઈ કોઈ નાનો મોટો ન હોય ત્યારે માને વંદના કરવી છે. કેવી છે જગદંબા? તો રાસ રમતી હતી અમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા. આઈ સચર ને જચર સૌ મુગ્ધ બનતા, તાલમાં સંગ દઈ ગીત ગાતા. અન નર નરાધીશ જગદીશ રીજા હતા, એવા અમતણા એ જ ઝરણા હુકાયા. તારા ખોળ લે ખેલવા બાળ ને માવડે, આજ તર સોડમાં મન જોગ માયા, યાદ તર સોડમાં જોગ માયા. તમારી મારી મતી ઉજાડી હોય તેથી આપણે નાના એવા માતાજીના પોપટભાઈ મઢમાં જતા હોય. પધારો પધારો. માતાજીના મઢમાં જઈ આડી વાઈટનો દીવો કરી અને જે હવા હવા વેંતના ફળા પડ્યા હોય, પીઠળના હોય, મોગલના હોય, ગાંડી ગાતરાડના હોય, રેવેચીના હોય, જે મોમાઈના હોય, આ ફળા જે પડ્યા હોય એની સામે આપણે આંખોડા પાડીને એટલું કહી જોજે હો. હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી, આજ તર સોડમાં જોગ માયા. તમ ભાન બે ભાન માં માત તુજને રટી અન વિસારી બાપનું નામ દીધું. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની, શરણ જનની તણું એક લીધું. અન તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, તે લડાવી અન ઘણા લાડ મોટા કર્યા. વળી પ્રથમ સતકા વિના દૂધ પાજા. હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી, આદ તર સોડમાં જોગ માયા, યાદ તર સોડમાં જોગ માયા. અને જ્યાં જ્યાં ધર્મના થાંભલા ઉભા હોય અને 52 ગજની ધજાયું જ્યાં ફડાકા મારતી હોય, બાવળિયાળી હોય, બોરું હોય કે વડોદરા હોય, ચાહે કોઈ પણ ધર્મના થાંભલા લઈ લો ને 52 ગજની ધજાયું જ્યારે આમ ફડાકા મારતી હોય ત્યારે હું આ કવિતા કાયમ બોલું છું. ધર્મના થાંભલા ઉભા હોય એના માટે. આઈ ખડક ધરતી જહા ખડકની આકરી, અને આજ ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આઈ ખડક ધરતી જહા ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી. ભલી ભારતી ભવની વાદ તન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. આયા વિનંતી કરી છે કે જ્યાં જગ્યા મળે ને બેસી જાજો. એટલે બધા મહેમાન આવતા હોય એના મળે, પણ હું સમજુ છું, તમે સમજો છો કે આમાં ક્યાંય જગ્યા મને નથી દેખાતી. એટલે મને જીવે બળે છે તમારું જગ્યા વગેરે તમે બેહો ક્યાં, પણ જ્યાં જગ્યા મળે કોઈ મહેમાન આવતા હોય તો એના માટેની વ્યવસ્થા કરવી આપણી ફરજ બને છે. એટલે જ્યાં જગ્યા મળે ને આ થોડી વાર બેસી જાજો અને પડકારો કરજો. ભલે આંતરડા નીકળી જતા યાર. એ ભલી ભારતી ભોમની વાંદ તન માવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન. આ મુલા અગાસી ઉપર ઉભા ને સિગ્નલ દઈ દીધા બાપા મુંજાતા ને અમે હજી ઉભા છીએ. હા, હવે મારે જે વાતો કરવી છે, જે ગીતો ગાવા છે, જે છંદ ગાવા છે, મારે ઇતિહાસની એક બે વાતો સમયની મર્યાદામાં કરવી છે. પણ ત્રિભુવનજી કહેતા આમાં સંતો બેઠા છે એટલે મને યાદ આવે. આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં, અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. આ કડી મને મુકેશ બાંભા ઉપરથી યાદ આવે. મુકેશભાઈ કે દ્વારકા વાળા શીખવાડ્યું છે દુનિયામાં કે ભાઈ બધાય કરો, તો એમાં ગરીબાઈ ના કે રૂપિયા વાળાના ભેદભાવ રાખતા નહીં. હમણાં મુકેશભાઈની ડિફેન્ડર જાતી હતી, પછી વગડામાં હતી ને ઓલા તમે જાણો છો જે
હાંઠિયા લઈ લઈને કચ્છમાંથી જે રબારી સમાજ જે વાંઢે જવા માટે નીકળતા હોય એ ગાડી ઊભી રાખી અને એના ખબર અંતર પૂછતા મૂંઝાતા નહીં, તમે અમારા પરગણામાં છો અને જ્યાં જરૂર પડે ત્યાં પડકારો કરજો, દ્વારકા વાળો તો ભેળો છે પણ અમે એના સોરું છીએ, અમે તમારી હારે છીએ. આ મજા છે યાર. એટલે હું હૃદયથી કહું છું જેને સારું કર્યું છે ને સમજી ભગત એને અમે સારું બોલવાના છે અહીંથી. બાકી ઘણા એને બળદ હાંકતા હાંકતા વાડીએ ખેતર હાંકમાં હળ હાંકતા હાંકતા પીંડીઓમાં કોશું લાગે ને ગુજરી જાય ને પછી એમ કે અમારા બાપાને સપાખરા ગાવ દેના કેમ ગાવા યાર. खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर यार, हम खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर, पर कुछ लोग ऐसे हैं कीमत से नहीं किस्मत से मिलते यार. भाग जो है तो મળે. અને ઇતિહાસ સાહેબ દાતાર ના હોય, મર્દમાણા ના હોય, ભક્ત ના હોય. ભગવા પહેરીને બેઠા ને બધા સંતોના નામ તો મને નથી આવડતા પણ એને ત્યાગ કર્યો છે અને ભગવા એ જ પહેરી શકે જેને ત્યાગ કરવાની ભાવના હોય. બાકી તો આપણે કલર વાળા કપડા પહેરી શોરૂમમાં જાય તો એમ થાય બ્લેક આપજો, વ્હાઈટ આપજો, ગ્રીન આપજો, યેલો આપજો. આપણને પોપટભાઈ સપના છે કે હારો ડાયરો થયો, હારી બિઝનેસ ધંધા હાલ્યા તો આપણે હારી ગાડી લઈ કલર વાળી, કલરના કપડા પહેર્યા. અને તો એક જ રંગ લઈ લીધો છે જેમાં બીજો રંગ ન હોય. ફલામાણા ઈ દુનિયામાં કરી શકે જેના રંગ બદલાય ને કઈ કરી ન શકે, પણ જેનો એક રંગ છે. આજે તમે બાવળિયાળી જાઓ, આજે તમે બોરું જાઓ, જ્યાં જ્યાં નગાલાખા બાપાએ જોત પ્રગટાવીને જ્યાં જ્યાં ગુરુદ્વારા છે, જ્યાં જ્યાં ઠાકર દ્વારા છે, એ એક જ કલર છે. તમે એક એક ઠાકર દ્વારા જો અમે બેઠા છે બધા તમે જોઈ લો, એક જ કલર છે જેના કલર નથી બદલાણા. ન્યા દ્વારકા વાળો, ન્યા નગાલાખાનો ઠાકર ભેળો છે. ત્યારે મને યાદ આવે આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અન સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા છે હજી એ થાંભલા, વળી વાટ જોઈ જૂથની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની બંધુ તન માવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન, આ ગુર્જર ધરણી તન ધન હો ધન, ગુર્જર ધરણી. આ ડાયરો પણવલો દીવો આડી વાટનો અને અમારા કુળમાં કરેલ હોય, ભણતો તો જવા દેતી નહીં જોગણી. અરે મારી લાખે વાતું એલા પાણજાની પાંડ કંદન લટ પીંગળી અનજાનો હલકે હલકે ખબર આદ. પાણજાની પાંડ કંદન પાણજાની પાંડ કંદન લટ પીંગળી અનજાનો હલકે હલકાઈ ખબર બાદ. પણ આ તો અવતાર ખંડમાંથી ઉતર્યો. અરે રે બોલો
પાટણ ભવના ભવના પણ ભીડું ભીડું ભાગે ભગતો તણી અરે બોલો બોલો જો વીર બજરા બજરા બજારો માનસરો બાબુ બજારો જય સિયારામ સુગ્રીવ નોરિયો પણ હજી હજી લગનમાં તો કાયમ બેઠો કાગડા કાગડા નથી માંગતો પણ મારા નગાલા ખાના ઠાકા જય 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 નગાલા ખાના ઠાકર પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર પણ આવો વખતે વખતે અમાણો વ્યવહાર તું તો હાથવી લેજે હમણાં ગંગાનાથજી બાપુ બિરાજે છે જેમને આપ પણ જાણો છો શેરનાથ બાપુના ગુરુ આ બધા ગુરુભાઈ છે જેને ત્રિલોકનાથજી જેના ગુરુ છે અને હું ન ભૂલતો હું તો બાવળિયાળીના ટીંબે મીટ માંડો તો પૂજ્ય રઘુબાપુનું જ્યારે દેવ થયા રઘુબાપુ ત્યારે ઈસુ બાપુને પણ ત્રિલોકનાથ બાપુએ તિલક વિધિ કરેલી આજે નાથ સંપ્રદાય નાથ પરંપરા છે માનસરોવર બાપુ પણ બિરાજે છે સંતો બધાય છે આયા સનાતનની વાતો કરવી છે ધર્મની વાતો કરવી છે જ્ઞાનની વાતો કરવી છે ત્યારે મને યાદ આવે પણ ઓલા દેવો
ગંગાનાથજી બાપુનું સન્માન ચાંદીના રાણી સિક્કાથી આયા સુરતના અમારે ગૌરક્ષક ગોપાલભાઈ વરજાંગભાઈ જોગરાણા એ હમણાં પધારો ગાયોની રક્ષા કરવાની છે યાર, એટલે ઈ પણ બાપુને વિનંતી આ સ્ટેજ આગળ ગંગાનાથ બાપુ પધારે એમનું સન્માન જ્યારે થાય છે ત્યારે બે હાથે તાળીઓ પાડી અને આપણે બાપુના ચરણોમાં વંદન કરીએ. પધારો બાપુ પધારો. આદેશ આદેશ. પછી આપણે સન્માન કરીએ, કારણ કે પહેલા આયા ગુરુ આપણા બધા ઉપર જેની કૃપા અને કરુણાની દ્રષ્ટિ છે એવા ગંગાનાથજી બાપુનું સન્માન થાય છે. એવા ભાઈ શ્રી ગૌરક્ષક ગોપાલભાઈ વરજંગભાઈ જોગરાણા સન્માન કરે છે. એકવાર ચાંદીના રાણી સિક્કાથી સન્માન કરે છે. એકવાર જોરદાર બાપુને અને ભાઈ ગોપાલભાઈને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. જય 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 દ્વારકાધીશ. ભાઈ ભાઈ સંતો બેઠા છે. ખાલી એકાદ મિનિટ માટે અમે તમને બહુ હેરાન નહીં કરીએ, કારણ કે મને ખબર છે કે તમે થાક્યા પાક્યા ડાયરામાં આવ્યા હો. કોઈ માનસિક રીતે થાક્યા હોય, કોઈ ઘરથી થાક્યા હોય, કોઈ આર્થિક રીતે થાક્યા હોય. થાક તો બધાને હોય થોડો થોડો, કારણ કે આનંદમાં તો આ ભગવા ધારી છે. કારણ કે જેને દુનિયામાં ત્યાગ કરી દીધો છે, જેને મોહ માયા કઈ રાખી નથી, એને થાક ન લાગે. આપણે બધા માયાના જીવ છીએ. એટલે એક મિનિટ માટે આ બધા છે ને મારા ગળાના હમ છે. એક મિનિટ માટે ખાલી થાકી જાવ ત્યારે બંધ કરી દેજો. ભગવાન શિવનો નારો લગાડવો છે. દુનિયાનો બાપ હોય તો મારો ભગવાન ભોળોનાથ, મારો દ્વારકા વાળો, મારો રામ છે. ઘણા બેટા બાપ થવાની તૈયારી કરે છે, પણ બાપ બાપ છે યાર. દ્વારકા વાળો મારો બાપ છે. મુરલીધર મહારાજ, નગા લાખાનો ઠાકર આપણો બાપ છે યાર. ત્યારે મારે આ ભગવાન શિવને યાદ કરવો છે. બે હાથે એક મિનિટ માટે ખાલી મને તાળીઓ આપજો અહીંથી, એટલે બાપુનું સન્માન થઈ જાય અને આ સંતોનું સન્માન થઈ જાય અને ભગવાન શિવનો નારો લાગી જાય. ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હજી આમાં અમુક ગાળા કરે, હજી આ અદુ વાળીને બેઠા કે નહીં હો. દેવાજભાઈ કેમ થોડું કરવાનું? મારા હાટું ક્યાં કહું છું, ઈ બાને બે નામ તો લેવાય આપણા બાપના યાર. હું ક્યાં કહું છું મારી તાળી પાડો એમ. હા, મારા ગળાના હમશે આજ એકવાર થઈ જાય. વિડિયો વાળા ઉતારી લ્યો આજ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ના જાતની સંખ્યા મુદ પંકાન ઘમ 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 ઘમ.
માતમ બજરંગી ભાગ નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે વાલિયા પલાળ ઘોડા ઘુમ ધમ કાણે જગાડી તાળિયું બોલે મનાળી કાળિયું જીવું ધૂડી આપણે મરી જાણે મામલો મેદાન ભાગ નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે વાલિયા પલાળ ઘોડા ઘુમ ધમ કાણે જગાડી તાળિયું બોલે મનાળી કાળિયું જીવું ધૂડી આપણે મરી જાણે મામલો મેદાન આકોટા પાકોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તણી લાગી લીલાર આયા એવી વાતો હજી તો નંબરિયા પડે છે ફિલ્મ બાકી છે યાર આયા બધા એવા હાકીમ જેવા મહેમાનો બેઠા છે એવી કઈક વાતો લઈને તમારી આગળ આવ્યો છું એવી કઈક વાતો કરવી છે પણ પોપટભાઈ વાત કરીને આવી કે હું જે વીરસની વાત તમને કરવા જાઉં છું આ વીરતાની વાત કરું છું એ અંદરો અંદર બાંધી લેવાની નથી આ તમને હજી ગળા તાણી તાણીને કહું છું પડકારા કરીને યાર અંદરો અંદરની ગાંઠું છોડી નાખજો ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાવ દુનિયામાં કોઈના બાપની તેવડ નથી તમારી સામે મીટ માંડી શકે યાર તમારા ફળિયામાં તિરાડ પડે તમારી દિવાલમાં તિરાડ પડે તો બીજાને કોશું ભરાવાનું મન થાય તો એમાંથી નોખા પાડવાનું બીજાને મન થાય પણ ભાઈઓ ભેળા થઈ જાય તો કોઈની તાકાત ખરી યાર વિભીષણ જો રામની બાજુમાં ઉભો હોત રાવણની બાજુમાં વિભીષણ ઉભો હોત તો રામની નેવાના પાણી મોં ભાવી જાત એટલું યાદ રાખજો એને ખબર નહોતી એક નહીં ગાડીમાંથી જેમ અર્જુન બાણ છોડતો હતો એમ લંકાના પટાંગણમાં બાણ છૂટતા હતા પણ રાવણનો મોત ક્યાં છે કોઈને ખબર નથી તેદી કીધું નાભીમાં ઠબકારો પથારીની ખબર આપણાને જ હોય છે યાર અને પથારી આપણા જ ફેરવે છે એટલે ભાઈઓને ભેળા થવાનો સમય છે એક બનવાનો સમય છે હવે થોડી વાર તમે કમાન્ડો વડીલ આ બાજુ આવી જાઓ આને ઘડીક આ પૈસા છે ને એ બધા હું ઘણી વાર કહું છું બાપજી માફ કરજો માલે તો મો બધે પૈસા વગર દુનિયામાં પાછું મુકેશભાઈ છે નહીં કઈ એટલે ઘણી વાતો કરવી છે મારે આયા તમે સમજદાર છો બધા એટલે હું થોડીક વાતો લઈને આવ્યો છું વાતો તમારી આગળ નહીં કરું તો ક્યાં કરવી ત્યારે હું વાત કરું છું સાંભળજો કે સમય આમાં સમજાય ને લાખો સલામ ન સમજાય ને માતાજી સુખી રાખે પણ ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાજો અને હવે આપણે એમ નથી કેવું કે તમે એકચ્યુઅલી બાયકાસ્ટ કેવા છો તમે કઈ જ્ઞાતિના છો હિન્દુના દીકરા છે આટલી ઓળખાણ આપી દો યાર હું રાજપૂતોના પ્રોગ્રામમાં ચૌધરી સમાજના પ્રોગ્રામમાં પટેલ સમાજના પ્રોગ્રામમાં યુટ્યુબ ખોલી લેજો હું ભરવાડની વાતો માંડું છું શું કામ હવે આપણે એક થવું છે હવે અમારા સમાજની સારી વાત ગમે ત્યાં માંડો એ મંડપ તો આપણા હિન્દુનો માંડવો છે એમાં સારી વાત ગમે ત્યાં માંડવાની હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી એવી મારે વાતો તમારી સામે કરવી છે ત્યારે હું ઘણી વાર કહું છું અને મેં બાપુને હમણાં જ કીધું હતું થોડા સમય પહેલા શામજી ભગતને કે સમાજ તો એક છે જ આયા પણ સમાજને એક અભિયાન એવું પણ ઉપાડવાની જરૂર છે હું આ માધ્યમથી કહું છું કે પાટણની બજારમાં કોક પગ મેલે
तो खबर पड़वी पड़े कि पाटण कोनु से गा तो अणहिल भरवाड़ अणहिलपुर पाटण से एक अणहिल भरवाड़ नु टेच्यू ने ऊभू थावू पड़े बापू दुनिया ने खबर पड़े आने बलिदान आप्યું છે आया आने जेदी दुनिया ने जरूर हती जेदी भाई बंधाई माटे जो कोई पोताना प्राण आपी दीधा होय तो अनुभाई पाटण नी बजार में जाओ ये वातो आगळ ઉપર કરી છે કે બે ત્રણ ઇતિહાસની આપની આગળ પણ એવા મર્દોની વાતો કરવી છે મારે આયા ત્યારે એની વીરવરતા માટે મારે એક બે સપાખરાની યાદી કરવી છે સંતો બેઠા છે અને આ સંતોમાં વીર છે સાંભળી લેજો આ સંતોએ નકરી માળા નથી ફેરવી સોમનાથ ભંગાણું તેદી આ ભગવાધારી હાથમાં તરવારું લઈને ઊભા થઈ ગયા હતા કે અમારો બાપ છે આ ઈ જે તાકાત હતી ઈ વાતો કરું આપણને પણ એક બે ગીતની યાદી કરાવીને ખાંડા થોડિયા ખાંડા વાળા આટલેથી ભાગ છૂટા ભાગ બોલી ગામડામાં થઈ હાક ભાગ એટલા સિંહ ઉજાળામાં છૂટા બનાવી જાણે ત્રુટાય આસમાન કેતા ફૂટે જમી દાગ ભાગ નાગતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુમ ગમહાણ ટગાળી તાળિયું બોલે મંડાણી તાળિયું જીવ ધૂડિયા મરી જાણે મામલા મેદાન જોન હબળું હુકવા લાગી હાથીડા હુકયા જાણે ગગને ગુજારે આગોટા બાગોટા દેતા ભલકારા લલકારા મારવા મારવા તાણી લાગી લીલી લહેર ભૂતાળી ભવાની દેવી રણ મેર ગદ પીતી રીસી પ્રકંદા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળ કાળ હમ 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 મંડળા કરા માંગન આયો लगाओ
મયાળી તમે મારા દેવના દીધેલ છો અને દેવના દીધેલા હોય ને શામજી ભગત ઈ ડાયરામાં બેઠા હોય બાકી નો બિયર બારમાં બેઠા હોય મુંબઈમાં મુકેશભાઈ આયા મુકેશનાથ બાપુ બિરાજે છે એમનો એવો જ ભાવ હતો એટલે હું મારા બધા ડાયરામાં ગમે ત્યાં ગાતો હોઉં છું પણ આજ મારે એકાદી વાત કરવી છે પણ એ ડોલર ઉડે છે એટલે નગા લાખાનો ઠાકર મને બે કડીમાં શરૂઆતમાં જ યાદ કરી લઉં ડોલર તો બહુ ઉડે છે તમે જોશો બધા ડાયરામાં વી ગોડ હા ઇન ગોડ વી ટ્રસ્ટ અમને ભગવાન ઉપર ભરોસો છે અમેરિકન કરન્સી એવું કહે છે કે અમને ભગવાન ઉપર વિશ્વાસ છે ભરોસો છે પણ હું તો એમ કહું છું કે અમારો નગા લાખાનો ઠાકર તો અમારા હારે છે યાર પડકારો કરોતા રાણીમાં રૂડીમાંનો ઠાકર આવે પડકારો કરોતા નગા લાખાનો ઠાકર આવે ત્યારે મને આ બે કડીઓ આમ તો મારે ગાવું તો હજી અડધી કલાક પછી એકાદી બે વાત કરીને પણ એમને કહું તૂટે છે મને કહું તૂટે છે અને 500 ની નોટો હું તો ઘણીવાર ડાયરામાં બાપુ કહું છું મુકેશભાઈ હમણાં અમારે ડાયરામાં મુકેશભાઈ બંડલનું ઉપાય છે મેં કીધું સારું કર્યું આ સરકારે 2000 ની નોટો બંધ કરી છે બાકી આખું સ્ટેજ ગુલાબી થઈ જાય એમાં બીજી વાત ન હોય ભલા માણા ત્યારે મને યાદ આવે નગા લાખાનો ઠાકર બાવળિયાળીના આંગણે આજે જે હોકારા દે છે ત્યારે નગા લાખાના જ નેડે બેઠો નગા લાખાના જ નેડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાથ બેટાણું ઠાકર આવી હાથ બેટાણું આદેશ સીધો આદેશ આ બાપુ બાપુ, માનસરોવરદાસ બાપુ, ગોપાલભાઈ રબારી, જિલ્લા પંચાયત જિલ્લા પ્રમુખ
ડભોઈ, વિનોદભાઈ ભરવાડ, આ બધાયને આયા હાજરી છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. હવે આ કડી સાંભળજો, મને બહુ ગમે છે. હું કાયમ ગાઉં છું ડાયરામાં કે તમે ખાનદેશમાં રહેતા હોય કે તમે નાગપુર રહેતા હોય કે તમે બેંગ્લોર હોય, તમે દુનિયાના કોઈ હિમાડે હો, પણ જેદી મતી મુંજાય તેદી બાવળિયાળી હામી મીટ માંડ્યો. શું કીધું છે આ કડીમાં? તો માની લેજો નક્કી તમારો પડકારો સાંભળીને બાવળિયાળીથી નગા લાખાનો ઠાકર આવે છે મારતા ઘોડે. એટલા માટે કેદારે આ કડીમાં કીધું છે, કેવો છે મારો દ્વારકા વાળો? સનાતન ધર્મની આયા હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ગીત હજી ગાય છે, પણ એકાદી વાત તમને કરી દો, સાંભળજો. વીરતામ પરમો ધર્મ ઉપર મને એક પ્રસંગ યાદ આવે છે. હમણાં બોરસદ ડાયરામાં બોલેલો, આજ પણ કહી દો માનસરોવર બાપુ, સાંભળી લીજો. આ સનાતન ધર્મના માંડવા નીચે બેઠા છે આપણે. હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ભગવાન હનુમાન જ્યાં બિરાજતો હોય, જમદટ જાંબુવંત નીલ અંગત સુગ્રીવ નો રિયા, પણ હજી લગ હનુમાન ઓલો કાયમ બેઠો કાગડા. દુનિયામાં બધું કદાચ મટી જાય, પણ હનુમાન એવો ભગવાન છે કે હજી બેઠો છે અહીંયા. મારે વાત કરવી છે હનુમાનજી મહારાજની. આજ પણ તમે કોક દીક રાધનપુર જાઓ, રાધનપુરની મસ્જિદમાં કોક દીક જાઓ તો હજી એક હનુમાન બેઠો છે ત્યાં. ક્યાં? કોઈના ગામના પાદરમાં નહીં, કોઈના ગામના હિમાડામાં નહીં, રાધનપુરની મસ્જિદમાં જ્યાં નમાજુ પઢાય છે ને આપણો હનુમાન હજી બેઠો છે. સાંભળજો આ વાત. શું કામ? કેમ બેઠો છે હનુમાન? આવા જ ભગવાધારી જે બેઠા છે મારી તમારી સામે, એ વર્ષો પહેલા એક ભગવાધારી બાપુ ત્યાં બેઠેલા મેદાનમાં, મસ્જિદના ગ્રાઉન્ડમાં, એમાં જે નમાજ પઢવા આવે એને વાંધો પડ્યો. એ કે હિન્દુના સાધુ છે, ભગવાધારી છે, આયા એને કહી દો કે અમારે નમાજ પઢવામાં તકલીફ પડે છે, અહીંથી નીકળી જાય ભગવાધારી. કહેવામાં આવ્યું બાપુને કે બાપુ નીકળી જાય અહીંથી, પણ બાપુ એકના બે નો થયા. અને એકના બે નો થાય ને એનું નામ જ બાપુ કહેવાય યાર.
કોક ચપટી વગાડે ને ચીપીઓ લઈને હાલતા થઈ જાય એમ થોડા દુનિયામાં નામ રે યાર. એકવાર ધૂણો ધકતો હોય, એકવાર ખૂંટા ખોડી દીધા હોય, પછી એના ખોડેલા કોઈથી નો કહેવાના ખોડેલા સીતારામના, જેને નામ ઉપર ભરોસો છે, જેને રામ ઉપર ભરોસો છે, આવો વિશ્વાસ શ્રદ્ધા લઈ અને એક ભગવાધારી સંત ધૂણો ધખાવી અને મેદાનમાં બેઠા છે. એમાં કહેવામાં આવ્યું મૂકી દો મેદાન, ગ્રાઉન્ડ મૂકી દો. અને તેથી એટલું કીધું કે નહીં મૂકું, કે તમે હિન્દુના સાધુ છો, મૂકી દો, ભગવાધારી છો, મૂકી દો, કે નહીં મૂકું. રાધનપુરમાં નવાબી શાસન, જુનાગઢ, રાધનપુર આ બધા નવાબના શાસન હતા. જે તે સમય આપ પણ જાણો છો કે રાવંશ પછી નવાબી શાસન આવ્યું. અને એ વખતે રાધનપુરના નવાબનું શાસન, રાધનપુરના નવાબમાં જઈને કોઈ ફરિયાદ કરી કે એક હિન્દુ ભગવાધારી છે, એક સાધુ આવ્યો છે આપણા મસ્જિદના મેદાનમાં, એ ધૂણો ધખાવીને બેઠો છે, એને કહી દો ઉભો થઈને નીકળી જાય, હિન્દુના સાધુ છે એટલે અમે એની મર્યાદા જાળવી છે, એને કહી દો નીકળી જાય. રાધનપુરના નવાબના માણસો આવ્યા, એના માણસો આવ્યા, એના માણસો આવીને કીધું કે તમે હિન્દુના સાધુ છો એટલે તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે નીકળી જાવ અહીંથી, આ મેદાન મૂકી દો અહીંથી. ત્યારે એને કીધું કે મૂકી દો એનો મને વાંધો નથી, પણ શરત એક આપણી. કઈ શરત? કે હું જે પથ્થર ઉપાડીને મૂકું એ પાણો તમે આંખો કરી દો, તમારી તેવડ હોય રાધનપુરના નવાબની, તમારી સલ્તનતની, તો હું અટાણે અહીંથી ચીપીઓ લઈને નીકળી જાઉં. વડીલ થોડી વાર રહી જાવ ને, તમે કપાણે બેઠા છો, મને જીવ બળે યાર. અને એ બધું થઈ પડશે. બાપુને ક્યાં તૂટો છે આ ભાઈ? આ મુકેશ બાંભો એક કાફી છે યાર. આ છે જ બધાય માથા છે આયા. હું ઘણી વાર કહું છું મારા ડાયરામાં કે તમે સંતોના સાનિધ્યમાં જાઓ, કોઈ ધર્મના સાનિધ્યમાં જાઓ, નાનો મોટો હોય જ નહીં. યા ગરીબ હોય 500 ની નોટ આપી દે નામ કે નામ, એ 5 કરોડ બરાબર છે, કારણ કે એની મહેનતની કમાઈ છે યાર. અને 5 કરોડ આપે તો એમાં હરખા જ હોય છે. પણ હવે વાત સાંભળજો મારી આયા. એને કીધું નવાબી શાસનને કે તમારી નવાબી શાસનની હુકુમત હોય, તમારામાં ત્રેવડ હોય, તો મારો મૂકેલો એક પાણો ખાલી આમ ખેવી દો, એટલી વટાણે મેદાન મૂકીને નીકળી જાવ. સાંભળજો, આપણે આ ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ. ત્રિલોકનાથ બાપુ હોય, આયા મુકેશનાથ બાપુ હોય, ગંગાનાથ બાપુ હોય, માનસરોવરદાસ બેઠા હોય, શામજી ભગત બેઠા હોય, જેને જેને હાથમાં માળાના બેરખા લઈને ઠાકર સામે ફેરવા છે ને, એની ભગવાન સાંભળે છે. એ વાત તમે યાદ રાખજો, એની ઠાકરને સાંભળવું પડે છે. અને તેથી એમ કીધું તું કે પથ્થર મૂકી દઉં, અને એ જો રાધનપુરની સલ્તનતની ત્રેવડ હોય જો પાણો આખો કરી દે તો અટાણે તમારું મેદાન મૂકી અને રાધનપુર મૂકીને નીકળી જાવ. હવે સાંભળજો, જેના સાનિધ્યમાં, જેની મૂર્તિ પ્રતિષ્ઠામાં બેઠા છે એની વાત હું તમને કરું છું. એક નાનો પાણો ઉપાડ્યો, પથ્થર એટલે પાણો ઉપાડ્યો. પાણો ઉપાડી અને માનસરોવર બાપુ એ રાધનપુરની જે મસ્જિદ છે, હજી મસ્જિદ છે, એ મસ્જિદના મેદાનમાં પાણો મેલ્યો. અને પાણો મેલીને એટલું કીધું કે હવે તમારામાં દમ હોય, તમારી સલ્તનતની જો તેવડ હોય તો પાણો આખો કરી દો. રાજના માણસો હુકમ કર્યો કે હટાવી લ્યો પથ્થરને, પાણાને આખો કરી દો. એક માણસો, બીજા માણસો, ત્રીજા માણસો કરતા કરતા ઘણા માણસો આવ્યા. પણ સાધુનો મેલેલો, ભગવાધારી આપણા હિન્દુના સંતનો મેલેલો એક નાનો એવો પાણો ન ખયો એનાથી. હો, એક નાનો એવો પાણો એનાથી આંકળ ન થયો. રાધનપુરની સલ્તનત હતી, એને કીધું તો હાથી મંગાવો, એક નાનો એવો પાણો તમારાથી આંકો ન થાય. અને તેથી એક પાણો આગો ન થયો. તેથી રાધનપુરના નવાબે લાકડી પડે પગમાં પડીને એટલું કીધું, બાપુ તમે કયું જાદુ કર્યું કે તમારા હાથનો મૂકેલો પથ્થર અહીંથી આગો અમારાથી ન થાય, રાધનપુરની સલ્તનત પાછી પડી જાય. તેથી બાપુ ભગવાધારી મુકેશનાથ બાપુ એટલું બોલ્યો તો ભગવાધારી કોઈ જાદુગર થોડો હતો કે તમે મને આ મેદાન મેલવાની વાત કરી, મૂકી દો મેદાન. હું મેદાન મૂકવા તૈયાર હતો, મેદાન મૂકી દઉં. તમને જો નમાઝ કરવામાં, તમને તમારા ખુદાની બંદગી કરવામાં તકલીફ પડતી હોય તો હું સનાતન ધર્મનો સાધુ છું, કોઈને આડો પગ ન કરું. પણ તમે મેદાન મૂકવાની ડોળા કાઢીને વાત કરી છે, આંખ બતાવીને, અને એમ નામ જો મેદાન મૂકી દઉં તો દુનિયામાં ભગવાને કોઈ ઓળખે નહીં, મારા સનાતન ધર્મને કોઈ ઓળખે નહીં. નથી ને તમારા તેવડ, તમારી સલ્તનતની, તમારી રાધનપુરના નવાબની તેવડ નથી ને? ના, નથી અમારી તેવડ. હવે કયો તો ખરા તમે શું જાદુ કર્યું? તેદી આ ભગવાધારી આપણો બાવલિયો, આપણો સાધુડો એટલું બોલ્યો તો કે હવે સાંભળી લે નવાબ, તમારા મને આ પાણો હશે. મેં તમને પથ્થર મૂકવાની વાત કરી, હલાવી દો પથ્થરને. પણ જેથી બે હાથમાં પાણો લીધો ને, તેથી 2 કિલોનો 1 કિલોનો પથ્થર ઉપાડીને મેં એટલું કીધું તું કે હું તને મૂકું છું આ મસ્જિદના મેદાનમાં,
અને મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં. અહીંથી કોના બાપની તેવડ છે તને કહેવી હકે? અને ઈ હાથમાં પથ્થર લઈ અને હનુમાન બનાવવા વાળો આ દેશનો બીજો કોઈને પ્રેમદાસ બાપુ ગોદડિયા નામનો સાધુ હતો. કોની તેવડ છે મારા હનુમાનને આઘો કરી હકે? ઈ હનુમાન આજે જાવ મસ્જિદના મેદાનમાં, કોઈ ધર્મની વાત નહીં. આજે રાધનપુરના ઈ મસ્જિદમાં જ્યાં નમાજ પઢાય છે ત્યાં મારો હનુમાન બેઠો છે. કોક તો અખતરો કરે કે હનુમાનને નથી આંખો કરી હકે? ઈ ભગવાનની તેવડ છે, ધર્મની તેવડ છે, ઈ છાત્રવટની તેવડ છે કે જેમાં ભગવાન બેઠો છે, જેના હાડમાં હૈયામાં કે હું ભગવાનને ઉતારું. અને મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં. તમારા મન પાણો હશે, હું જાદુગર નથી. મેં માળાનો બેરખો લઈ અને ભગવાનનો ધૂણો ધખાવીને એને યાદ કર્યો છે. મારી લાખ વાતે આબરૂ થોડો ઠાકર જવા દે. એ આજે તમે જાઓ તો હનુમાન હજી બેઠો છે. અને ભાઈ બીજી વાત સાંભળી લેજો, અહીંથી હું કરું તમને, પછી ગીત અહીંથી ગાય. હા સાંભળી લેજો. ભરવાડ સમાજ બેઠો છે એટલા માટે મેં કીધેલું શામજી ભગત કે જે ઇતિહાસ ઉપર ધૂળ વળી ગઈ હોય, જે ઇતિહાસના પાના કોઈ વર્ષોથી આમ ખોલ્યા નથી, એવી આથી આ પાટણ અળહીરપુર પાટણ તરીકે ઓળખાય, એના નામથી મારું પાટણ ઓળખાય. આ ભરવાડની ભાઈબંધી છે યાર. અને હું તમને કહું છું યુવાનોને કે બાયું ચડાવતા નહીં, ભાઈબંધી નિભાવી જાણજો. ટાણું આવે તેથી ખોળિયા ખાલી કરી દેવી, એમાં બીજી વાત ન હોય. એવો જ ભાઈબંધ, એવો જ જેનો જમણો હાથ આ વડોદરાની ગાયકવાડ સરકાર, સયાજીરાવ ગાયકવાડ, અને એ પડકારો કરે અને પોતાનું ખોળિયું ખાલી કરી દેવા માટે તૈયાર થઈ જાય. અજા ભરવાડ નામનો મર્દા મર્દ ભરવાડનો દીકરો કે ટાણું આવે તેથી ગાયકવાડ માટે ખપી જવું છે, ટાણું આવે તેથી એની માટે ખોળિયું ખાલી કરી દેવું છે, ટાણું આવે તેથી એના માટે મરી પરવાડવું છે. આવું જેનું સપનું હતું. અને એક દી પડકારો કરે અને જો મારું માથું ઉતારીને આપી ન દઉં તો મારી જનતાનું થાવણ લાજે, આવું જેનો દ્રઢ નિર્ણય હતો એ અજા ભરવાડ. અને હવે વાત તો બહુ મોટી છે, પણ ટૂંકમાં આપણે કરું છું કે આજનું જે આજવા સરોવર, આજનું જે આજવા ડેમ છે એ જબરજસ્ત બનાવવામાં આવ્યું. તેથી ગાયકવાડ સરકાર, સયાજીરાવ ગાયકવાડ વડોદરા, જ્યાં જે ધરતી ઉપર, જે જમીન ઉપર હું તમે બેઠા છી બરોડા, એ વડોદરાની સલ્તનત, વડોદરા સરકાર એટલે ગાયકવાડ સરકાર. ભારતને આઝાદી 1947 માં મળી. તેથી ગાયકવાડ સરકારના સયાજીરાવ ગાયકવાડે નક્કી કર્યું હતું કે મારા મર્દા મરદ ભરવાડ, એટલે જેનું નામ હતું અજો ભરવાડ, એની યાદી શું, એનું નામ શું દુનિયામાં. કોઈ સારું કામ કર્યું હોય, કોઈ દાતારી કરી હોય તો એની યાદી રહી જાય, કોઈ મર્દાનગી કરી હોય તો એની યાદી રહી જાય, કોઈ ભલા કામ કર્યા હોય તો જગતમાં એનું નામ રહી જાય. તેથી એની મર્દાનગી ઉપર ઓળખોળ થઈ, એની માણસાઈ ઉપર ઓળખોળ થઈ.
અને એના વિશ્વાસ ઉપર ઓળગોળ થઈને સયાજીરાવ ગાયકવાડે બરોડાની ધરતીમાં પ્રતિજ્ઞા કરી હતી કે આ સરોવરનું આ ડેમનું નામ મારા ભાઈબંધ સયાજીરાવ ગાયકવાડે કીધું હતું કે અજા ભરવાડ ઉપરથી આજવા ડેમ પાડવામાં આવશે, આજવા સરોવર પાડવામાં આવશે. એનું નામ એક ભરવાડના દીકરાની હારે જોડાયેલું છે. તમે લાંબો ઇતિહાસ વાંચો ને, થોડાક પાસમાં વ્યા જાવ, પાછળ વ્યા જાવ, તો આ ડેમનું આખું જે નામ છે, બાપુ ભૂલતો નથી, વાંચ્યા પછી વાત કરું છું, એ નામ એક ભરવાડના દીકરા ઉપરથી નામ પડ્યું છે. સાંભળો, એવા કામ કર્યા છે કે આજે તળાવ, એ ડેમ, એ સરોવર આખા વડોદરાને પાણી પૂરું પાડે છે. જેના નામ ઉપરથી સાહેબ આજે જેની નામ રહંતા ઠકરા નાણા રહંતા નહીં, કીધું હુંદા કોટડા પાડ્યા પડંતા નહીં. ઇતિહાસમાં તમારું નામ ન હોય તો તમારી આગળ ગમે એટલા રૂપિયા હોય તો કાલ વપરાઈ જવાના, કાલ ખર્ચાઈ જવાના. પણ એવું કામ તો એકાદું કરતા જાવ. અજા ભરવાડ જેવું હજી નામ રહી જાય. ક્યાં જવું છે? આજવા ચોકડીએ જવું છે. આજવા સરોવરનું નામ આવે તો યાદ આવે મહારાજા સયાજીરાવ ગાયકવાડનો આખો ઇતિહાસ. ઈ ભાઈ બંધાય. હજી તો ઘણા ઇતિહાસો લાવવાનો છું, હજી મેં શરૂઆત કરી છે આયા. પણ જે જૂના ઇતિહાસો અભેળી ઉપર મુકાઈ ગયેલા છે, સાચી વાતું છે, જેના શિલાલેખ છે, જેની તસ્તી લાગેલી છે, જેની પાળિયા, જેની ખાંભી ઉપર જેના લેખ લાગેલા છે, એવી ઓથેન્ટિક પુરાવાળી વાતો લાવીશ તમારી આગળ. પણ સમય આવે બધી વાતો મારે કરવી છે. અહીંથી એવો જ્યારે હાકિમ જેવો ડાયરો છે અને ત્યારે બરોડાની આ વડોદરાની ધીંગી ધરતી છે ગોપાલભાઈ, ત્યારે ઘણા બધા ગીતો અહીંથી આપણે ગાવા છે. પણ મને યાદ આવે છે આયા કધન કુખજી જા બાયની જા શિવાજી જન્મો હતો. સંબંધના તાતણે બંધાને એવા છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હવે 500 ઉપરની નોટ બંધ થઈ ગઈ છે, બાકી મને મારા ભાઈબંધ ઉપર ભરોસો છે યાર. હા, બહુ ઉડાડી, પણ હવે ખબર નહીં, કદાચ ગવર્મેન્ટને ખબર પડી ગઈ છે સાલા આ બામ મીંડ્યા છે હવે ઉડાડવા. એટલે આપ જાણો છો, પણ ધર્મના કામમાં પૈસા બાપુ આને ઉડ્યા નો કહેવાય, આ તો ઘોળ કરી કહેવાય. હારા કામમાં એક રૂપિયો અન્નક્ષેત્ર માટે સંત કુટીર બને છે, મોટું મંદિર બને છે, એમાં વપરાય છે. ત્યારે મને યાદ આવે છે ભગવાન રાઘવ માટે. બાપુ આ છંદ સાંભળજો.
ડાયરામાં હોય. તમે જો બધાય કલાકારના બધાય ડાયરામાં બધાય હોય છે. અમે તો સવારમાં લઈને જવાના નહીં છીએ. તો મને એમ થાય કે આ દ્વારકા વાળો પૂરું પાડે યાર. મુકેશભાઈ આ એના વગર કાંઈ થાય નહીં યાર. આ જે પણ ચહેરા છે એ બધા હું એવા કહું છું દાતાર છે કે ક્યાંક ખારું કામ હોય મોયલી પંગતમાં બેઠા હોય તો એમાં વરહી પડે, બીજી વાત ન હોય. જીગરસિંહ એમ સાંભળજો, દાતાને દેવું ઘટે. જો કૃપા હોય ને જેને દેવાની ભાવના હોય ને તો દેવાનું ઘટે. એવા દાતા પડ્યા છે. ત્યારે મને યાદ આવે છે આયા વર્ષો વિતયા મલકમાં હવે દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. જય જય સિયારામ, જય સિયારામ. આપો આ વાત આપને કરી દો, બધા સમજદાર બેઠા છે એટલે એકાદી સનાતન ધર્મની વાત મને યાદ આવે. 496 વર્ષ પછી ભગવાન રાઘવ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા ઈ પેલા સાંભળજો, ઈસવીસન 1528 માં પોપટભાઈ મીરબાકી બાબરનો સેનાપતિ હતો અને મીરબાકીએ કુશનું બંધાવેલું, લવ અને કુશ બે ભગવાનના દીકરા, તેમાં કુશે રામનું મંદિર બંધાવ્યું. ઈસવીસન 1528 માં કુશે બંધાવેલું મંદિર જે હતું ઈસવીસન 1528 માં બાબરનો સેનાપતિ મીરબાકી આપણું રામ મંદિર તોડી નાખ્યું, આખું મંદિર પાડી દીધું અને પાડી અને બાબરી મસ્જિદના પાયા ખોદ્યા, બાબરી મસ્જિદ બનાવી. ત્યાર પછી હું ન બોલતો હોઉં તો 81 જેવા સંઘર્ષો થયા. 1992 સુધી લડાઈઓ હાલી પણ સફળતા ન મળી. અને 496 વર્ષ પછી ભગવાન રાઘવેન્દ્ર સરકાર, કોઈ સરકારની વાત નહીં કરવાયા કે આ સરકાર પણ નરેન્દ્ર મોદી સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો, જેને રામ મંદિર માટે પાયા ખોદી નાખ્યા. કે મારો રામ બાબરી મસ્જિદ રામ મંદિર પાડીને બનાવવામાં આવી હતી. એ બાબરી મસ્જિદ સુપ્રીમ માંથી ચુકાદો લાવી અને જેને સાહેબ મંદિરના પાયા રોપ્યા, પાયા ગાળ્યા અને ભગવાન રાઘવને જ્યારે બિરાજમાન કર્યા મંદિરમાં, તેથી 22 જાન્યુઆરીએ મેં આ છંદ લખેલો. કેવો લાગે છે મારો રામ અયોધ્યાના પાદરમાં? વર્ષો વિતયા મલકમાં હવે દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. બહેકી ઉઠો યા બગીચો પરમ બધે ફેલાય છે. રાખી રૂડામાં રામને હનુમાન રમતો દીઠો મે રામને આજ ભરા રોમે રોમમાં. શબ્દો નથી શું બોલવું તારા ચરણની હજબની. આથી રુદામાં રામને હનુમાન તો હરકાય છે, હનુમાન તો હરકાય છે. પણ મને યુવાનો માટે વાત યાદ આવી ગઈ, કરી દો આઈસી. હું ઘણા એમ કે ને તમે વાતો કરો છો એટલે એકચ્યુઅલી આમ બધું આમ
મેં કીધું મારે એવી થોડી બાયલા જેવી વાતો કરી, તમે એકચ્યુઅલી કઈ કરતા નહીં યાર. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, હિંસા કરતા ને હિંસા પરમો ધર્મ. આ ગાંધીજીનું સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ. પણ સાંભળી લેજો, ગાંધીજી હતા તેથી એને હિટલરનો ભેટો નહીં થયો હોય, હિટલર નહીં ભટકાણો હોય એટલે ગાંધીજી બોલ્યા અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. તો તમારા દસ્તાવેજ લઈ જાય ઘરે આવીને યાર. જો તમે એટલા બધા સીધા ગોપાલભાઈ થઈ જાવ તો વાત સાંભળજો. 5 જ મિનિટની વાત છે પણ તમારા જીવનમાં ઉતારે જેવી વાત છે. ક્યાં વીરરસ વાપરવાનો છે, ક્યાં મર્દાનગી વાપરવાની છે એની વાત તમને કરું છું, સાંભળજો. આજની નાલંદા વિદ્યાપીઠ તમે કોઈક દીક જોઈ લેજો, સાંભળી લેજો અને વાંચી લેજો. એ નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, અષ્ટાવધાની હતા, વેદવેંતા હતા, એમાં બધું ભણવા વાળા હતા. 10,000 વિદ્યાર્થીઓ માનસરોદાસ બાપુ એમાં હતા, 1,000 પ્રોફેસર એમાં હતા. 10,000 વિદ્યાર્થીઓ, 1,000 પ્રોફેસર, 11,000 ટોટલ થયા. અને વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી, સાંભળી લેજો, આમાં ભણેલા ગણેલા છે, ખબર છે. વિશ્વની શામજી ભગત મોટામાં મોટી લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠમાં હતી. અને એમાં તમે જાણો છો જેને ચડાઈ કરી, મોહમ્મદ બખ્તારી, અને જેને ચડાઈ કરી એ બીમાર પડેલો, જે તે સમય બીમાર પડેલો. આખી વાત ઓલા વડીલે હમણાં કરી છે, આખી ઇતિહાસ હું તમને કહું. અને એને કીધું મને કોઈ આમાંથી ઉગારી દો, મને આમાંથી કોઈ જીવાડી દો. ત્યારે નાલંદા વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી એને બેઠો કરી દીધો. તો એને પૂછ્યું કે આ નાલંદાનો એક વિદ્યાર્થી આટલો, એમાં કયા પુસ્તકો એવા લાઇબ્રેરીમાં છે, એમાં કયું ભણતર એવું છે કે મરણ પથારીથી મારાને બેઠા કરી દે? તો હવે આને રવા ન દેવાય. જો આ નાલંદા વિદ્યાપીઠમાંથી આવા વિદ્યાર્થીઓ થાય તો ભારતની સંસ્કૃતિને, ભારતની સામે કોઈના બાપની તેવડ નથી મીટ માંડી શકે. તો એને કર્યું શું? 250 ઘોડા તૈયાર કર્યા, બાગડતા 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 હાથમાં હથિયાર લઈ નાલંદા વિદ્યાપીઠને ભાગવા, તોડવા, એની ઉપર આક્રમણ કરવા માટે મોહમ્મદ અબખારીએ તૈયારી કરી. એ ઘોડા આવ્યા નાલંદા વિદ્યાપીઠમાં, હાથમાં તરવારી હતી પ્યાલાની જેમ ચમકતી. આ સત્ય ઘટનાની વાત કરું છું, કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. આ મને સચ્ચિદાનંદ સ્વામી સચ્ચિદાનંદનું સૂત્ર યાદ આવે છે, વીરતા પરમો ધર્મ. હવે સાંભળી લેજો, એ બે હાથમાં તરવારી લઈને 250 ઘોડેસવાર, ક્યાં 10,000 વિદ્યાર્થીઓ, ક્યાં 1,000 પ્રોફેસરો, અને 250 માણસોએ હાથમાં તરવાર લઈને બાકા ઝીક વગાડી. એ 10,000 ને તરવારના ઝાટકે માથા ઉતારી લીધા. તમે નક્કી કરી લ્યો, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. 250 જણા ઘોડે ચડીને આવે અને આપણા 11,000 ના માથા ઉતારીને વયા જાય. આ વ્યાજબી છે? હું તમને પૂછું છું. એને કહી દેવાનું હોય કે હવે રાણો રાણાની રીતે છે, વયા આવજો. વીરતા પરમો ધર્મ એ તો ગાંધીજી બોલ્યા છે, અહિંસા પરમો ધર્મ. તેથી એમને હિટલર નહોતો મળ્યો એટલે ગાંધીજી બોલ્યા. આ ઇતિહાસ એનો ગવાહ છે. નાલંદા વિદ્યાપીઠમાં આવી અને આપણા 10,000 વિદ્યાર્થીઓના તરવારના ઝાટકે માથા ઉતારી લે. 1,000 પ્રોફેસર હતા ભણાવવા વાળા, એના તરવારના ઝાટકે માથા ઉતારી લે. એ એટલું નહીં, પણ એ પુસ્તકો કેવા હતા. વિશ્વની મોટામાં મોટી વિદ્યાપીઠ, અને એમાં આ મોટામાં મોટી લાઇબ્રેરી. ઈ જે લાઇબ્રેરી હતી, ઈ મોહમ્મદે જેને ચડાઈ કરી, જેને આખી નાલંદા વિદ્યાપીઠ ના કતલે આમ કર્યું, એને છેલ્લે દિહાળી મૂકી અને બાપુ ન ભૂલતો તો આખી લાઇબ્રેરી હળગાવી. 6 મહિના સુધી ઇતિહાસ એનો ગવાહ છે. એટલા પુસ્તકો હળગ્યા છે આપણી સંસ્કૃતિના, આપણી ધરોહરના, કે 6 મહિના સુધી ઈ અગ્નિના દેતવાના ખોટારા ઉડતા હતા. લાઇબ્રેરી હળગતી હતી 6 મહિના સુધી. આખી નાલંદાની લાઇબ્રેરી હળગી. એટલા તો એમાં પુસ્તકો હતા. હવે નક્કી તમારે કરવાનું છે કે આવા ઘોડે ચડીને આવે કે એની સામે શું કરવાનું તમારે નક્કી કરવાનું છે, મારે નહીં. અમે આની વાતો કરી છે યાર. હવે જ્ઞાતિના વાડા એક બાજુ મૂકી અને હિન્દુના દીકરા થઈ જાવ. અમે હિન્દુના દીકરા છીએ, કોની તેવડ છે કે અમારી સામે મીટ માંડે. ભરવાડને ડખો થઈ ગયો, આપણે શું? આયરને ડખો થયો કે આપણે શું? રાજપૂતને ડખો થયો, આપણે શું? આપણે હિન્દુ છીએ યાર. કોક તો ભણેલા છો, કોક તો સમજણા છો, ઈ તો જાગો આમાંથી. કોક દી કોક સમાજની આગળ કઈક સમાજના કોક વિવાદ થાય તો આ બધાય ભગવાધારીને કહું છું, આ બધાય મહંતોને કહું છું કે ક્યાં જ્ઞાતિમાં તણખલા જરતા હોય તો ઈ તણખલા જરી પેલા તમે ભગવાધારી છો, ઊભા થઈ જાવ, આડા ઊભા રહી જાવ, રહેવા દીજો. આ બેના પાપે જ્ઞાતિમાં ઝેર પાડતા નહીં. પાપ બેનું હોય, જ્ઞાતિમાં ખરાબ બે હોય, સમાજ આખો ખરાબ ન હોય એટલું યાદ રાખજો. આ ઝેર વધે નહીં એની જવાબદારી આ ભગવાધારીની, સંતો મહંતોની છે, વડીલોની છે, આગલી હરોળમાં બેઠાઈની. કે કોઈ સમાજમાં પોપટભાઈ ઝેરના જાણવા ન ઉગે. ક્યાંક ભરવાડનો દીકરો, ક્યાંક રાજપૂતનો દીકરો, ક્યાંક આયરનો દીકરો બાજ્યા, તણખલા ઉડ્યા
તો એને આ સોશિયલ મીડિયાથી મોબાઈલથી વાયુ વગે ફેલાવતા નહીં. એ ડખો 2 જણાનો છે. સમાજમાં ઝેર વાવતા નહીં, સમજણા હોય ને વાત લાગુ પડે છે એને ઓલવવાનું કામ કરજો. હવે હિન્દુ થવાની જરૂર છે, બાકી ઓલા આવીને બેસી જશે ખબર નહીં પડે યાર. નકરા નરેન્દ્ર મોદી એકલા ભારતને નહીં સાચવે કે આપણે ભેળા હાલવાનું છે યાર. આ વાત હું તમારી આગળ કરવા આવ્યો છું. જ્ઞાતિના વાડા પાડવાની નહીં, ધર્મના વાડા પાડવાની નહીં. એક બની જાઓ, એક બની અને પછી આગળ હાલવું છે. આપણે અંદરો અંદર બાયું ચડાવીને ઝૂકેગા નહીં સાલા. એલ્યા ભાઈ મામાનો દીકરો છે યાર, કાકાનો દીકરો સામે છે, હવે ઝૂકેગા નહીં સાલા. એની સામે ક્યાં વાત છે? હું ઈ વાત કરવા તમારી આગળ નથી આવ્યો, બધાડવાની વાત કરવા નથી આવ્યો. આપણે હિન્દુના દીકરા થઈને સનાતન ધર્મના જે આમ નેજામ ફડાકા મારે છે ને માનસરોવર બાપુ, એનું રક્ષણ આપણે કરવાનું છે. બાવળિયાળી તો કે આપણું છે, પાળિયાદ તો કે આપણું છે, દ્વારકા તો કે આપણું છે. આ ભાવના લઈને આપણે નીકળવાનું છે. પછી જોઈશી કેટલા મોહમ્મદ જાગે છે આમાં. પછી આપણે જોઈશી. એકવાર ખતરો તો કરી દો યાર, એકવાર એક તો થઈ જો. કાતરું મારવાનું બંધ કરી દો. સામે સામે ગાડી આવી જાય પાછી લેવી જ પડે યાર. હાકડી નેવાળી હોય તો એમાં વળી આમ દાઢી હાથ ફેરવતા હોય. આપણી ગાડી પાછી, અરે પણ ભાઈ દેવાય, હું ખુદે કહી દઉં મારી ગાડી આપતા હોય ને માતાજીને આમ કહીને કહું છું, આ સ્ટેજની સાક્ષી કે મારી ગાડી સામે આવે તો હું ક્યાં રાવણ હતો યાર. પાછી લઈ લેવાની હોય. જે ગાડી પાછી લે ને એ જ મરદનો દીકરો સમજજો કે સમજે છે. બાપુ આ આપણે જીવવાનું છે. યુવાનો માટે હું ઘણી વાર કહું છું આ શીખવાનું છે. આપણે બેન દીકરી ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં નીકળે તો સાહેબ એને એટલો ભરહો હોવો પડે હું બેઠો છું આયા, એને બીક ન હોય. પણ આ આપણે શીખશું તો મને નથી લાગતું દ્વારકા વાળો આપણાથી છેટો હાલે. એ આપણી હારે જ ઉભો છે નગા લાખાનો ઠાકર યાર. આ એક જણો જો કોઈ પણ માલ ગૌશાળા કે ગાયું કે નાના વાછડા કતલે આમ થતી હોય, કતલ ખાને જતા હોય અને ગોપાલભાઈ બેઠા છે એટલે મને યાદ આવ્યું કે આડા ઉભા રહી જતા હોય રાતે 12 વાગે તો એને ક્યાં કોઈનો ટેકો છે. પણ હું દ્વારકા વાળાનું સંતાન છું, અમારો બાપ દ્વારકા વાળો છે. અમારી નજર સામે અમે કતલ થોડા થવા દે આટલી ભાવના હશે ને તોય ભગવાન આપણી ભેળો છે યાર. એટલા માટે મને યાદ આવે છે કે આ બધાય ભેળા થવાનું છે, ખાલી સમાજના વાડા નહીં, બધાને એક થવું છે. ત્યારે મને આ ગીત યાદ આવે. ઘરે મહેમાન હોય ને, રૂપિયા વાળાને ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય, એટલે ભાઈઓ બિચારા આર્થિક રીતે નબળા હોય પૈસા ટકે. અને ઘણી વાર કહું છું કે માલ એ તો મોહબ્બત હે યાર. બાપુ ઘણા કહે છે કે રૂપિયા હાથનો મેલ છે. જીગરસિંહ એ મેલ વાળાને કહેજો કે તમે માતાજીના હમસે લોન ન કરાવતા, રોકડે લઈ લો. એ તો જેને વીઠી હોય એને ખબર હોય યાર પૈસાની તાકાત શું છે. સવારમાં દવાખાને જવાનું હોય, દવાખાનું આવીને ઉભું રહી ગયું હોય, ગામના પાદરમાં એક બસ નીકળતી હોય પોપટભાઈ, અને ગામમાં ઉસીના પૈસા લેવાના હોય, એ ભાઈ જાગ્યા ન હોય, આ બસ આવવાનું ટાણું થઈ ગયું હોય, દવાખાનાનો દર્દી હાર્યા હોય અને પૈસા વાંકે બસ વહી જાય. એને કોક દી પૂછજો પૈસા શું છે યાર, તો ખબર પડે. બાકી નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. સકડો રિક્ષા તગો હાંકતો હોય નાથીઓ, આખું ગામ નાચ્યો કરતો, નાથા ફેરો કરી જાજે, રૂપિયા થઈ જાય એટલે કેમ છો નાથાલાલ. આ પૈસાની તાકાત છે યાર. કાજીની કૂતરી બીમાર પડ્યું, ઘણી વાર દાખલો દઉં છું, આખું ગામ ખબર પૂછવા ગયું બાપુ કે તમારી કૂતરીને એકચ્યુઅલી તબિયત ખરાબ હતી, હવે કૂતરી ક્યાં ગઠીમાં હતી એની, તો એને ખબર પૂછવા ગયા. શું કામ? કાજી પૈસા વાળો હતો, કાજીનું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા. એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરી બીમાર હતી, એકચ્યુઅલી એને મજા નહોતી, એકચ્યુઅલી આમ છે તેમ છે બધું કર્યું, પણ જેથી કાજી ગુજરી ગયો ને તેથી શમશાનમાં કાગડા ઉઠતા હતા કે હવે હારું કોને લગાડું. આ દુનિયા છે, નક્કી તમારે કરવાનું છે યાર. મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે, વાલા અગાવ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે. દેખાય પ્રસંગ ડૂબલો જવું ડેકાળા
કાઠિયાવાડ પાદરમાં જુનાગઢ આગળ અને કીધું કે તારામાં તેવડ હોય તો દીકરો ખાંડીને ખવડાવી દે. એ તો હતો ભગવાન, પણ તેદી કીધું તું તો હવે સાંભળી લો, દીકરો ખાંડીને ખવડાવી દઉં. અનુપમા જો એનો વાંધો નથી, પણ કોક દી ગાવા ઇતિહાસ યાદ રાખજો યાર. ઘણા બેનો આહુડા પાડતા હોય છે, અનુપમા દુખી બહુ છે, અનુપમા દુખી બહુ છે. કોક દી મુંબઈમાં આટો મારો, ઈ જલસા કરે છે. દુખી તો આપણે છીએ બાપુ, માનસરોવર બાપુ, આપણે કરવાની શું જરૂર છે? ઇતિહાસને યાદ રાખવાના છે. ભારત વર્ષની દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતી હોય, ગુજરાતી મીડિયમમાં ભણતી હોય, ભણવાનું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું આ જમાનાનું હથિયાર હોય તો ભણતર છે. એ તમે જાણો છો. બાવળિયાળી હમણાં થોડા સમયમાં એક જબરજસ્ત આખી છાત્રાલયનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે થોડા સમયમાં. અને બીજી વાત કરું, આઈબીએસ ગ્રુપ છે, આયા યદુવંશી ભરવાડ સમાજ ગ્રુપ, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સમાજના કેટલાય સારા કામ કરવા નીકળ્યા છે અને એને નક્કી કર્યું છે કે છાત્રાલય બને એમાં એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટામાં મોટું હથિયાર આ જમાનાનું ભણતર છે. ભણાવજો, પણ ભણતરની હારે હારે હું એટલું કહું છું, 18 વર્ણ માટે કોઈ જ્ઞાતિ નહીં કે દીકરીને બાજુમાં બેહારી આપણો હનુમાન કોણ હતો, બાપુ આપણો રામ કોણ હતો, આપણો કૃષ્ણ કોણ હતો, આ બધાય જે આપણા ભગવાન છે, આપણા નગા લાખાનો ઠાકર કોણ હતો, ભલે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય, એને આવું શીખવાડજો. એને ગીતાના જ્ઞાનની ક્યારેક વાતો કરજો, એને ક્યારેક શિવાજીના હાલડા સંભળાવજો, એને ક્યારેક અણહિલ ભરવાડની વાત કરજો, એને ક્યારેક રા નવઘણની વાત કરજો. અને મોટી થાય ને તો એને કોક દી બેન જાહલની વાત કરજો, દીકરીઓ દેશમાં કેવી હતી. અને એથી આગળ કહું તો એને 1857ના વિપ્લવમાં હાથમાં તરવાર લીધી અને તેથી બ્રિટિશરોની સરકાર હતી. આપણો કાયદો, આપણી પોલીસ તો હજી શરમય ભરે કે આ દેવાયતભાઈ છે કે માનસરોવર બાપુ છે તો કઈક શરમય ભરે હજી. તેથી તો બ્રિટિશરો હતા. અંગ્રેજી હુકુમતની સામે 1857ના વિપ્લવમાં આ દેશની દીકરી હાથમાં તરવાર લીધી અને બાપુ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા. અને તેથી અંગ્રેજો પૂછતા હતા છે કોણ? અંગ્રેજોના પાયા હલબલાવ્યા કે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આવી દીકરીઓ આ દેશની હતી. 1857ની વાત કરી, પાછા આવો ત્યાંથી 1817માં એક જબરજસ્ત યુદ્ધ થયું બાપુ બ્રિટિશરોની સામે. તોપના ગોળા મુકાઈ ગયા હતા 1817માં, 1857માં નહીં. ઈ 22 વર્ષની દીકરી હતી. બે હાથમાં તરવાર લઈને 1 2 3 નહીં 2600ના દળ કટક લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી બ્રિટિશરોની સામે. મધ્યપ્રદેશમાં ઇન્દોરના રાજા યશવંતરાય હોલકરની દીકરી, અને એને કીધું તું તમારા દાંતનો ખાટા કરું તો હું મારી જનેતાનું થાવણ લઈ જવું યુદ્ધના મેદાનમાં. એ ભીમાબાઈ નામની દીકરી હતી. આવી દીકરીઓના ઇતિહાસ કોકની વાંચજો. આ દેશની હરેક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. આ દેશની હરેક દીકરી ભીમાબાઈ જેવી છે. અને આ દેશની હરેક દીકરી સાંભળી લેજો, તમે ધારે ને તો એ 9 લાખ લોબડિયાળી જગદંબા છે. અરે આ દુહો મને યાદ આવે છે, નારી પ્રીત મેં રાધા બને. આ દેશની નારી જો પ્રેમ કરે ને તો રાધાના જેવો બાપુ પ્રેમ કરે. દુહા સાંભળજો, નારી પ્રીત મેં રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. આ દેશની દીકરી ચોરીએ ફેરા ફરી અને પોતાના પતિની અરે હાલતી થઈ જાય તો જાનકીની જેવા માથે ઘરના ઘા દુખના થઈ જાય ને તો ધરતીમાં હમાઈ જાય. બાકી નક્કી કરી લે કે એની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દઉં. નારી પ્રીત મેં રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. હવે કડી સાંભળજો, અરે કાલી બન કે શીશ કાટે જબ બાત હો सम्मान की. કાળકા બની જાય, હાથમાં તરવાર લઈ લે અને હામાં દુશ્મનોના માથા ઉતારી લેજો. પોતાના સમાનની વાત હોય તો આ નારીની તાકાત છે. નારી પ્રીત મેં રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. અરે કાલી બન કે શીશ કાટે જબ બાત હોવે सम्मान की. પોતાના સમાનની વાત આવે ને તેથી આ દેશની દીકરીઓએ માથા ઉતારી લેતા વાર નથી લાગી. ઈ આ દેશની દીકરી છે સાહેબ. એને તમે ભણાવજો, ગણાવજો, પણ એને આપણી ધરોહરની, આપણી સંસ્કૃતિની, આ સનાતન ધર્મની વાતો સંભળાવજો. શું કામ? કે એના કુખેથી જે દીકરા જન્મે, એના કુખેથી જે દીકરી જન્મે, ઈ સાહેબ આ ભારતની પેઢીઓ છે, આ ભારતનું આવનારું દાતાર છે, આ ભારતનો આવનારો મર્દ માણસ છે. એટલા માટે અમે ગળા તાણી તાણી તમારી સામે વાતો કરી છે કે એવું કઈ સમજાવજો, એવું કઈ શીખવાડજો. ત્યારે મને યાદ આવે છે આયા
એવા લાલો માધવ, તમે પડકારો કર્યો છે એટલે મને લાગે છે માણે કે ખારું તો કર્યું છે હો. કારણ કે બાંપા ખદડામાં કોઈ પડકારા ન હોય. આ હું ઘણી વાર કહું છું, મરદની મોકાણમાં જાતા તમે રૂડા લાગશો યાર, પણ બાયલાની જાનમાં ન જાતા કોઈ દી. આ કાંઈ કઈ વાતો હવે એકચ્યુઅલી શું થાય છે, હવે શું થાય છે, કાંઈ કરવાનું શું હોય ભાઈ, લડી લેવાનું હોય માથે પડે તો. હવે પ્રોગ્રામ કર્યો તો બાનસરો બાપુના સાનિધ્યમાં એક જબરજસ્ત લોક ડાયરો બાપુએ આયોજન કર્યું હતું, અને મેં બાપુને કીધું હતું, મેં કીધું બાપુ હાંકડું બહુ ખખડાવે છે, હવે સહન નથી થતું. અને બાપુ અમારે ત્યાં જબરદસ્ત ડાયરો પહેલો એલો, મને એમ થયું કે ચાલુ આ બાજુ આપણા ડાયરા, આપણી સાહિત્યની ભાષા, પણ તમારા બધાનો પ્રેમ એવો છે અમારી સાથે કે લોક સાહિત્યને એક એક વાતને આજના યુવાનો ઝીલે છે, આમ એક એક વાતને આમ પકડે છે, છીપલામાં જે મોતી હોય ને એમ એક એક વાતને પકડતા જાય છે. ત્યારે આ સ્વર્ગસ્થ એવા લાલાભાઈ માટે આ મારે બે કડી ગાવી છે. હાકનો પડકારો કરજો, પૈસા હોય તો આ સુધી ગોળ કરવા આવજો, ન હોય તો હું સમજુ છું ભાઈ, એમાંય મુંજાતા નહીં. તો સમય બલવાને નહીં, પુરુષ બલવાને યાર, એ તો સમયના વાજા છે મુકેશભાઈ. મુકેશનાથ બાપુ જીગરસિંહ આપણા પ્રોગ્રામમાં આવ્યા હતા ને ડાયરામાં, ત્યારે મેં જોયું ફોર હિલો છે. ત્યારે મને ગંગાનાથ બાપુ બેઠા છે, અને જેનો ગુરુ ત્રિલોકનાથ બાપુ જેવો, ત્રિલોકનાથજી હોય, ત્યારે મને યાદ આવે રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, તારીખ 26/3/2024 ના રોજ એટલે બાવળિયાળી મુકામે પૂજ્ય ઈસુ બાપુની તિથિ
આપ પણ જાણો છો દર વર્ષની જેમ ઉજવાતી હોય છે ત્યારે આ બધા જે માઠુડા છે એ બધાને ભાવભર્યું આયા શામજી ભગત અને પૂજ્ય મહંતસિંહ રામબાપુ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આવો વળી પાછા બાવળિયાળીના આંગણે નગા લાખા ઠાકરના સાનિધ્યમાં એવા કઈ ગુણગાન ગાવા છે ત્યારે પદ ગાતા હોય છે એટલે મને કડી યાદ આવી આયા બધા કલાકારો ગાય છે ત્યારે બાપુ એ મારો એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. ક્યારેક ક્યારેક એવા ડાયરામાં અમને મજા આવે કેમ થાય ખબર ઘરે જ નથી જવું પણ જવું તો પડે ને. એવા ડાયરા થાય છે એવી મજા આવે છે ક્યાંક એવા સમજદાર માઠુડા હામાં બેઠા હોય ત્યારે મને આ કડી યાદ આવે છે. મને એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. એ મારે માથે જમુનાજી હેલ રે એ મારે માથે જમુનાજી હેલ ઘેર જાવ શામજી ભગત હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એટલે છેલ્લી વાત અહીંથી કહી દઉં કે ભગવાન હનુમાનજી મહારાજ એટલે ભગવાન શિવનો 11મો રુદ્ર છે. જેને ખબર હશે ન ખબર હોય તો હનુમાન એ ભગવાન શિવનો 11મો રુદ્ર છે હનુમાનજી મહારાજ. ત્યારે મને ભગવાન શિવ માટે આ બે કડી યાદ આવે છે. કેવો છે ભગવાન ભોળોનાથ?
કરતું હાજી હા હાજી કે કાળી અંધારી આમાં કાયું જ નહીં એવી વરણ માથે પડી રાત કાળી અંધારી આમાં કાયું જ નહીં એવી વરણ માથે પડી રાત તદ જાગતી જો તું મઠડાટી તદી જાગતી જો તું અમારી મઠડાટી મે હવે આય ઉગી પાર ભાત ઉગમણા 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 ઉરડા વાલી રે એ ભજા તુને ભેલિયા વાળી આદેશ 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 બોલીએ હનુમાનજી મહારાજની રામદેવ પીર મહારાજની મોગલ માતની નગાલા ખાના આકરની હરિ ઓમ નમઃ પાર્વતી પતાઈ હર હર મહાદેવ વાહ એકવાર દેવાતભાઈ ખવડને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ આપણી વચ્ચે આવે પોપટભાઈ માલધારી બધા બેહી જાઓ હજી પ્રોગ્રામ ચાલુ છે માત્ર એક રાઉન્ડ પૂરો થયો છે હજી દેવાજભાઈને પાછા સાંભળવા છે બહેનોને સાંભળવા પણ થોડીક અહીંયાથી જે મૂળ વાતો અહીંયાથી જે કરવાની છે આપણે બધા ભેગા તો થયા છે પણ એક અગત્યની વાત અહીંયાથી તમને કહી દઉં કે અમારો એક હાવજ હમણાં મેં જેની વાત કરી એવા મુકેશભાઈ બાંબા એટલે કે એણે એમ કીધું કે બાપુ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કલાકારને લાવો એનું જે કાંઈ પેમેન્ટ થશે ને હું બેઠો મુકેશ બાંબા દઈ દઈશ સાહેબ વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી એનું સન્માન અમારે મુકેશનાથ બાપુ મુકેશભાઈ બાંબાનું સાલ ઉઢાડીને સ્વાગત જો કે આ માણસને કોઈ સન્માનની અપેક્ષા નથી ભાઈ અપેક્ષા ઓછી કરજો રવિભાઈ વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી મુકેશભાઈ બાંબાને આજે જે કલાકારનો અહીંયા જે કાંઈ ચાર્જ થશે તમામે તમામ ભાઈ અમારે એકલા કીધું તો બાપુ મૂંઝાવાની નથી આજ લડી લેવાની વાત છે હા અને અમારે એસઆર મેર એમની જ્યારે અહીંયા હાજરી છે મુકેશભાઈના પરમ સ્નેહી મિત્ર છે એટલે ગૌરવની વાત હવે તમે બધા પ્રેમથી જેને જવું હોય તો માખણમાંથી વાળ નીકળે એમ હળુક લઈને જઈ શકે છે અને બાકી પ્રોગ્રામ હજી ચાલુ છે તમે બેસી જાઓ હજી અહીંયાથી ઘણી બધી વાતો કહેવાની છે ઘણી બધી હાસ્યની વાતો હજી બે દીકરીઓને સાંભળવાની છે તમે ભાઈ શું કહેતા હતા મને અમારે ભાનુભાઈ ભરવાડ પણ અહીંયા ઉપસ્થિત છે એ પણ અમારા મોંઘેરા મહેમાન છે હા એસઆર મેર અમારો હાવ જ હોકારો છે અને અહીંયાથી સાહેબા વડોદરાની ધરતી હોય એટલે ભાઈ એમના નામ ને એમની યાદી ઉપર સાહેબો ગોવાળીઓ તો ગાયું છે પણ અમારો હાચો ગોવાળીઓ હતો અમારો લાલો ભરવાડ સાહેબ મર્દ માણસ હતો એમાં કાંઈ એને ક્યારેય ન ભૂલી શકે એટલે હવે ઝડપથી તમે બધું ભેગું કરો અને એકચ્યુઅલી પાછું બધું હમુનમું બેસી જાવ એટલે આગળ પ્રોગ્રામમાં પ્રવેશ કરવો છે આપણે વાહ વાહ કરો બધું ભેગું ફટાફટ એટલે ક્યારથી અહીંયા આપ સૌ એક જગ્યાએ બેઠા છો મને પણ ખબર છે
એટલે જવું હોય એ પ્રેમથી જઈ શકે ને બેસવાનું પ્રેમથી છે એ વાત ફાઇનલ છે. બેહી જાવ એટલે પ્રોગ્રામ આગળ ચાલુ થાય. દેવાયતભાઈ કીધું ને હજી તો ખાલી નંબરિયા પડ્યા છે સાહેબ. હજી તમે જુઓ આજની મજા કંઈક જુદી છે. અમે કલાકારોએ નક્કી કર્યું છે કારણ કે મુકેશનાથ બાપુનો એવો ભાવ અને પ્રેમ છે. હા, ગંગાનાથ બાપુ અને મુકેશનાથ બાપુ અહીંયા કોઈ પણ સમાજના ગમે ત્યારે સાહેબ, હું તમને એક હકીકત અને રિયલ વાત કહેવા જઈ રહ્યો છું કે તમારા બાજુમાં જ વાઘોડિયા કેન્સરની એક હોસ્પિટલ છે, આપ સૌ જાણો છો. અમારા સૌરાષ્ટ્ર બાજુથી કોઈ પણ અતિથિ કે કોઈ પણ દર્દી આવે ને, હોસ્પિટલના ટાઈમ નક્કી હોય છે કે આટલા વાગે ખુલે છે, પણ એને વિસામો કરવો હોય ને ત્યારે ઘણીવાર અમને ફોન કરીને કહેતા હોય છે કે ભાઈ વડોદરા જવું છે તો અમને ક્યાંક ઉતારો મળે, રોટલા મળે એવું ઠેકાણું. તો કે બાપા રામદેવ આશ્રમમાં વયા જજો, રામાધણીના સાનિધ્યમાં અમારા બાપુ ત્યાં બેઠા છે, બિરાજમાન છે. અને સાહેબ અડધી રાતે 5:25 આવ્યા હોય ને તો આ જગ્યામાંથી કોઈ દી કોઈને ટુકડા વગર જવા નથી દીધો. એ આપણા સંતો બેઠા છે. એટલે હવે તમે બધા બેસી જાઓ પ્રેમથી થોડી વાર માટે, અને પછી જવો અહીંયાથી પાછી જમાવટ જ કરવાની છે.